મોસ્ટ ફેવરેટ ડિશ પાણીપુરી હાલ ફૂડ વિભાગના ચેકિંગમાં છે. જી હા, સડેલા બટાકા, દુર્ગંધવાળું પાણી અને ડામર જેવું કાળું તેલ જેમાંથી બનતી પાણીપુરી ખાઈ રહ્યું છે આખું ગુજરાત. પાણીપુરીના શોખીન તો બધા જ છે, પરંતુ પાણીપુરીની બનાવટની આ રીત જોઈને તમે પણ પાણીપુરી ખાતા પહેલા ચોક્કસ એકવાર વિચાર કરતા થઈ જશો. હેલો, હું જાનવી પંડ્યા. આજના વિડીયોમાં જાણીશું કે પાણીપુરી જે સૌ લોકો ખાઈ રહ્યા છે તે કેટલી હાઇજેનિક છે. ગાંધીનગરમાં રોગચાળો ફેલાયા બાદ અમદાવાદ, સુરત અને વડોદરા જેવા શહેરમાં પણ ફૂડ વિભાગે ચેકિંગ હાથ ધરાયું છે, જેમાં સૌથી પહેલા પાણીપુરીનું ચેકિંગ થઈ રહ્યું છે. પાણીપુરી, જેના નામમાં જ પાણી છે, એ પાણીની બનાવટ અને પૂરીની બનાવટ જો તમે જોશો ને તો તમે પણ હેરાન થઈ જશો. જુઓ આ દ્રશ્યો, કેવી જગ્યા છે અને કેટલી ગંદકી છે. ટોયલેટની બાજુમાં જ આ ભાઈ તમારા પ્લેટમાં આવતી પાણીપુરીને પેક કરી રહ્યા છે. પાણીપુરીનો મસાલો બનાવવા જે બટાકા વપરાય છે તે કેવા સડેલા અને સસ્તામાં શાકભાજીવાળા પાસે લેવામાં આવે છે. આ જગ્યા જોઈને જ અંદાજો લગાવી શકાય છે કે ગ્રીન દેખાતું પાણીપુરીનું પાણી કેટલું હાઇજેનિક હશે. આ લારીઓ અને બનાવટના સ્થળને જોઈને એવું લાગે છે કે આ સ્થળને, પાણીપુરીને અને હાઇજેનિકને કોઈ લેવા દેવા જ નથી. જે તેલમાં પૂરી તળાઈ રહી છે એ તેલ કેટલું યોગ્ય છે? આવા ખરાબ તેલમાંથી બનતી પૂરી અને અનહાઇજેનિક જગ્યાએથી બનતું પાણી રોગચાળો ફેલાવવામાં ભાગ બને એમાં કોઈ નવાઈ નથી. આ દ્રશ્ય જોઈને ચોક્કસ જ પ્રશ્ન થાય કે શું આરોગ્ય તંત્ર આવા રોગચાળા ફેલાવવાની રાહ જોઈ રહ્યું હતું? વાત અહીં માત્ર પાણીપુરીની જ નથી, પરંતુ એ તમામ સ્ટ્રીટ ફૂડની છે કે જે આ જોઈને હવે ખવાય કે ના ખવાય એ શંકા ઊભી થઈ છે. આવું અનહાઇજેનિક ફૂડ અને પાણી જો આપણા શરીરમાં ભળે તો કેટલા બધા રોગો થઈ શકે છે, જેમ કે ડાયરિયા, કોલેરા, ટાઇફોઇડ, હેપેટાઇટિસ A, ડેન્ગ્યુ, મેલેરિયા, સ્કિન ઇન્ફેક્શન, જીઆરડીએસિસ, વોર્મ ઇન્ફેક્શન્સ અને આઈ ઇન્ફેક્શન્સ. પરંતુ શું કામ ફૂડ વિભાગ આવું ચેકિંગ રેગ્યુલર નથી કરતી? ક્વોન્ટિટી કે ક્વોલિટી બેઝ ગાઈડલાઇન્સ વિક્રેતાઓ પાસે કેમ પહોંચતી નથી? શું આરોગ્ય તંત્ર હોસ્પિટલમાં કેસો વધવાની કે પછી આવા રોગચાળો ફેલાવાની રાહ જોવે છે અને પછી જ જાગે છે? પાણીપુરી ખાવા પર અહીં પ્રશ્ન નથી, પરંતુ તમે જે જગ્યાએથી પાણીપુરી ખાઓ છો એ હાઇજેનિક છે કે નહીં તે ચોક્કસ જાણી લેજો. અને માત્ર પાણીપુરી જ શું કામ, પરંતુ તમે જેટલા પણ સ્ટ્રીટ ફૂડ ખાવા જાઓ છો એ કેટલું યોગ્ય છે એ ચોક્કસ ચેક કરી લેજો. અને આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે જોડાયેલા રહેજો VTV ડિજિટલ સાથે.